આજે તો આવે ને તો બોલાવા જ નથી. જો ને હું ક્યારની રેડી થઈને બેઠી છું અને આટલું લેટ કરી દીધું. ફોન પણ નથી ઉઠાવતા. કોણ જાણે ક્યાં હશે. હા મીરા મીરા આવી ગયો. તું રેડી છે ને? ચાલ આપણે ફટાફટ જઈએ. હું તમારી સાથે વાત નથી કરતી. કિટ્ટા. કિટ્ટા? કેમ? શું થયું? શું થયું? કેટલા વાગ્યાની રેડી થઈને બેઠી છું, તમને મારી કઈ પડી જ નથી. બસ અરે જો એમાં એવું હતું ને કે ઓફિસનું કામ થોડું વધારે હતું, તો કામ પતાવવામાં થોડું લેટ થઈ ગયું. પછી રસ્તામાં આવતો હતો તો થોડી ટ્રાફિક નડી, એટલે થોડું વધારે લેટ થઈ ગયું. અને અહીંયા ઘર સુધી પહોંચ્યો ને તો સામે જ પેલા છગન કાકા મળી ગયા. બાકી હતું તો થોડી એની સાથે વાતો કરી, એમાં થોડુંક લેટ થઈ ગયું. બાકી વધારે લેટ નથી થયું. ચાલ ને આપણે હવે જઈએ ને ફટાફટ. ચાલ. તમારા થોડાકમાં 1.5 કલાક લેટ થઈ ગયું છે. મારું મૂવી મિસ થઈ ગયું. હવે મારે ક્યાંય નથી જવું. અરે કોઈ બીજા થિયેટરમાં જશું ને, ત્યાં તો મળી જ જશે ને શો. ના. લે, તું નારાજ થઈ ગઈ છો મારાથી? ઓહ, નારાજ થઈ ગઈ છે. અને હવે બોલવાની જ નથી, એટલે મતલબ આખું અઠવાડિયું હવે આપણે કિટ્ટા જ રહેવાનું છે. હું બોલવાની નથી. એક અઠવાડિયું તું મારી સાથે વાત નહીં કરે મીરા? હા, નહીં કરું. અરે તો હું હાવ સુકાઈ જઈશ. તું એટલે કે તારો અવાજ ન સાંભળું ને ત્યાં સુધી મને કઈ ચેન જ ના પડે. અરે મીરા, આ ચેન ઉપરથી યાદ આવ્યું મને. આમ જો, તારા માટે મસ્ત મજાનો ચેન લાવ્યો છું. સાચું? હા જો. આ તમે મારા માટે લાવ્યા છો? હા. એક કામ કરો ને, બોલે. આપણે હવે કિટ્ટા નથી થવું. આપણે બે બોલવા માંડીએ. વાહ મીરા વાહ, માની ગઈ ને? માની નથી ગઈ. જો હવે હું આ ચેન પહેરીશ, રોજ આમ ચેન હું શોબાજી કરતી હોય તો તમે બોલતા ન હોય તો વખાણ કોણ કરશે મારા? એટલે બોલવા માંડી છું. હું વખાણ કરીશ ને, તું પહેર એટલે તરત કહીશ વાહ કેટલો મસ્ત લાગે છે. સાચું ને? હા હા. એ વાત ઉપર તો હું બોલવા માંડીશ. જો ને, આદિત્યભાઈ અને મીરા દરરોજ ઓલી નારાજ થઈ જાય અને આદિત્યભાઈ મનાયા કરે. મન તો કોઈથી હમણે મનાઈ જ નહીં. મનાવાની વાત તો આગી, કોઈથી મારી યાર બાજે જ નહીં. હું ગમે એમ કરું ને, બધી વાતમાં હ કર્યા રાખી. કામથી કામ, જાણે હું તો કેમ ઘરમાં ખાલી કામવાળી તરીકે આવી હોય. આજ તો કંઈક એવું કરીશ ને કે અમારે જોરદારનો ઝઘડો થાય. પછી એ મને મનાવશે, પછી ચેન એ લઈ આવશે મને મનાવવા હાટું. પણ એમ આટલું બધું મોડું કરવાની શું જરૂર હોય તમારે? હવે ભૂલી જા ને, એ વાત તો ભૂલાઈ ગઈ આપણને. હા ચેનના વખાણ કર ને, ચેન લાવ્યો ને હું જો. એટલે તમે ચેન લેવા ગયા હશો ને એટલે મોડું થઈ ગયું હશે. હા જો, એ તો હું ભૂલી જ ગયો. થોડી વાર ત્યાં સોની પાસે બેઠો ને એટલે થોડુંક વધારે મોડું થઈ ગયું. આદિ, તમે બહુ ભોળા છો. સાચું. તો હવે બહાર નથી જવું? હાલો ને જઈએ. આ ચેન પહેરીને શોબાજી કરતા આવીએ. હાલો ત્યારે. સારું ચાલ. અરે ગોપીબેન, હું તમારા જ ઘરે આવતી હતી. બોલો. તો હું તમારા ઘરે જ આવતી હતી. મેં કીધું તમને મળતી જાઉં ને પછી શાકભાજી લેવા જાઉં. હું તમને શું કહું છું, આપણે અહીંયા સેલ આવ્યો છે ને, ચલો ત્યાં શોપિંગ કરવા જવું છે ને આપણે બેને. હા, એ તમારા ભાઈ કહેતા હતા કે અહીંયા સેલ લાગેલો છે, પણ શું મળે છે ત્યાં? ત્યાં ઘણી બધી વસ્તુઓ મળે છે. એમ મારો મતલબ છે ઘર માટે, કપડાં, કટલેરી. સેલ હોય ત્યાં શું હોય, ત્યાં તો ઘણી વસ્તુઓ મળતી હોય. હવે જઈએ તો ખબર પડે ને. હા, તો આપણે સાંજે જશું. આમ તો હું તમારા ઘરે આવી હતી સવારે. હું આ કેવા જ આવી હતી કે તમારા ભાઈ કહેતા હતા કે સેલ લાગ્યો છે, તો આપણે જઈ. તમે ક્યારે મારા ઘરે આવ્યા? તો તમે મને મળીને કાં ન ગયા? શું તમને મળીને જાઉં? તમારા બે માણસનો ઝઘડો હાલતો હતો. એમાંય તે વળી કંઈક આદિત્યભાઈ તમારા હાટું ચેન લાવ્યા છે ને. હા, તો એ તમને આપતા હતા. મેં જોયું તમે તો ઊભા ઘાએ બાજતા હતા બે માણસ. પછી મેં કીધું મારે ક્યાં બેમાં દખલ પૂરવી, એટલે હું જતી રહી. ગોપીબેન, આ ખરાબ આદત છે. કોઈના ઘરમાં જઈને કોઈના ઝઘડા ના સાંભળવા જોઈએ. અરે બાપા, હું તો મારા કામથી આવી હતી. હવે એમાં તમે બે ઝઘડતા હતા તો એમાં મારું શું વાંક? એ બાને અમાર બેન હારું લો. કોઈ દી મારે તમારા બેન ઝઘડો નહીં થયો હોય. 2 વર્ષ થયા અમારા લગ્નને, પણ કોઈ દી હરામ જો ઊંચા અવાજે મને બોલાય હોય. હે ગોપીબેન, તમે તો બહુ ભોળા છો. સાચું સાંભળો, ઝઘડો ક્યાં થાય? જ્યાં પ્રેમ હોય ને ત્યાં ઝઘડો થાય. અમારી બે વચ્ચે પ્રેમ બહુ છે ને એટલે બહુ ઝઘડો થાય છે. શું તમે પણ હવે તંબુરો, એ તો વાતું છે હવે પોતાને સમજાવવાની. કઈ ઝઘડા થાય એવું હોય કે ઝઘડા થાય તો પ્રેમ હોય?
ના રે ભાઈ, તે શું અમારી વચ્ચે પ્રેમ જ નહીં હોય? અરે બાપા, હું ક્યાં ના પાડું છું કે પ્રેમ નહીં હોય, પણ થોડો ઓછો પડતો હશે. મારી વાત માનો ને તો ક્યારેક ઝઘડો કરીને જોજો, ગિફ્ટ પણ મળશે ને પ્રેમ પણ વધશે. એટલે હું તો છે ને અઠવાડિયામાં એકાદી વાર તો ઝઘડો કરી જ લઉં. એટલે તમે આ ગિફ્ટ લેવા હાટું બાજો કે પછી શું હોય એમ? એ બેન, તમે સાચું બહુ ભોળા છો. ગિફ્ટની વાત નથી, વાત શું છે, આપણો ઘરવાળો છે ને એ આપણી બધી વાતને માને. આને સ્ત્રી ચરિત્ર કહેવાય. આમ જો રોઈને પણ ઘર તો હાંકવાનું જ હોય કે નહીં. અને જો મારું માનો ને તો જેમ ખાંડ વગરની ચા નકામી ને એમ પતિ પત્નીના ઝઘડા વગરનું જીવન નકામું હોય. પણ અમારે તો કોઈ દી ઝઘડો નથી થતો હો. તે હારું આ કઈ વાતે ઝઘડો થાય? પણ મને તો એ જ ન સમજાય. એ કોઈ દી કઈ કહે જ નહીં મને. હું એમ કહું કે આટલા વાગે ઘરે આવી જવાનું એટલે એ આવી જાય. હું કહું તમારે મને અહીંયા લઈ જવાની તો લઈ જાય. તો મારે કઈ વાતે ઝઘડો કરવો? પણ હે ભગવાન, ઝઘડા કરવા માટે કઈ કારણ થોડી જોતું હોય. એ તો નાની અમથી વાતમાંથી ચાલુ થઈ જાય ઝઘડો. જો એ તમને ડ્રેસ પહેરવાની ના પાડે છે ને, તમારા ઘરવાળા તમને ના પાડતા હતા ને, હવે એ વાત ઉપર ઝઘડો કરો કે હું તો ડ્રેસ જ પહેરીશ. એટલે આમ જો તમારો ડ્રેસ પહેરવાનું થઈ જશે, ઝઘડોય થઈ જશે. અને જો એ માની જાય તો ઠીક, લાગે તો બાણ, નકર થોથા. લે, તો કંઈ ના પાડે તો એ મારે એવા જ ડ્રેસને પહેરીને ફરવું? ના રે ભાઈ, એ મારે ન ભેગું થાય. એ સારું, તમને મજા આવે ને એમ કરો. તમારી બે વચ્ચે આમે ક્યાં પ્રેમ હતો તો ઝઘડો થાય? પ્રેમ તો અમારી બે વચ્ચે છે. રોજે દિવસમાં 2 વાર ઝઘડો ને 4 વાર સમાધાન. ચાલો ત્યારે એ બધી વાત છોડો. સાંજે જવું હોય ને તો મારા ઘરે આવી જજો, હું તો જાઉં છું. એ ઝઘડો કરવાનું ન ભૂલતા. ઘરની વાત તો સાચી. ત્યાં મને પ્રેમ નહીં કરતા હોય, તેમાં જ અમારે ઝઘડો નહીં થતો હોય. નહીં કોઈ દી ઝઘડવાનું કે નહીં કોઈ દી મનાવવાનું. આજ તો છે ને કાંઈક વાત ઉપર ઝઘડો કરવો જ છે. તો જ ખબર પડશે ને કે મને મનાવવા હાટું એ શું શું કરે. આ જો આને કેવો ચેન મળી ગયો. લે, એક મનાવવા હાટું. આ જોવું પડશે કે મને મનાવવા હાટું એ શું કરે છે. તો જ ખબર પડશે કે મને પ્રેમ કરે છે કે નથી કરતા. પણ મને ખબર જ છે આના ઘરવાળા કરતાં જ મારો ઘરવાળો મને કેટલોય પ્રેમ કરે છે. આજ વાત તા આજે 5 મિનિટ મોડા છે એટલે આજે છે ને એમની વાત છે. આમથી મારે બાનું તો જોતું જ તો એમની યાર બાજવાનું મળી ગયું. ગોપી, શું કરે છે? 5 મિનિટ કેમ મોડા આવ્યા? હા ભાઈ હા, હું કઈ મોડો નથી. આ તો તારી ઘડિયાળ છે ને એ લેટ છે. હા, તે બતાવો તમારી ઘડિયાળ. જોઈ લે. આપણા ટાઈમના પાક્કા છીએ. પણ તું કેમ આવી રીતે પૂછે છે મને? એ બધું મેં કહો. તમે પહેલા મને એમ કહો કે તમે મને કેટલો પ્રેમ કરો છો? આ કેવો સવાલ વળી ગોપી? હું તને પ્રેમ કરું છું એટલે તો તું અત્યારે મારી સાથે છે, નહીંતર મારી જોડે મેરેજ શું કામ કરું? એટલે તમારા મનમાં એમ છે કે જે ઝઘડતા હોય ભેગા ન રહેતા હોય? પણ ગોપી, એવું ક્યાં કહું છું? હા, કૂતરા મીંદડા જેવી જિંદગી કરતા આપણે લોકો ઝઘડતા નથી એ સારું નહીં? ના, જરાય સારું નહીં. તમે મને પ્રેમ નથી કરતા એટલે જ આપણા બે વચ્ચે ઝઘડો કોઈ દી નથી થતો. થયો કોઈ દી ઝઘડો? અરે ઝઘડો નથી થતો એ તો સારી વાત કહેવાય ને. અને એવું કોણે કીધું કે જે લોકો ઝઘડે એ જ લોકો પ્રેમ કરે અને આપણે એકબીજાને પ્રેમ નથી કરતા? તમે જોઈ લો, મહાદેવથી લઈને અત્યાર સુધીમાં કોઈ દિવસ સાંભળ્યું કે બે માણસ ઝઘડો ન થતો હોય? આપણે શાસ્ત્રમાં વાંચ્યું છે કે મહાદેવને અને પાર્વતીજીને ઝઘડો થતો, તો આપણે કેમ નથી થતો? અરે આપણે ઝઘડો નથી થતો ને તો શુક્ર મનાવવો જોઈએ, કારણ કે આપણા બંને વચ્ચે છે ને બોન્ડિંગ સારું છે, એકબીજાને સમજી શકીએ છીએ એટલે ઝઘડો નથી થતો. ના ભાઈ ના, મારે કોઈ એવું બોન્ડિંગ રાખવું નથી. ઝઘડો થવો જ જોઈએ તો જ ખબર પડે કે પતિ કેટલો પત્નીને પ્રેમ કરે છે. તમને ખબર છે પાર્વતીજી નારાજ થઈ જતા ને તો મહાદેવ ભગવાન હોવા છતાંય પાર્વતીજીને મનાવતા. અરે કેટલું મનાવતા એમને. તમે વાંચજો, ક્યાંય વાંચ્યું છે કે સાંભળ્યું છે? તમારા મમ્મીએ તમને ક્યારે સંભળાવ્યું છે એમની કથા? અરે તું સમજતી કેમ નથી? મહાદેવજી એ તો ભગવાન છે, એ જે કરે ને એ બધી તો લીલા કહેવાય. આપણે છે ને આપણે થોડું ઝઘડવાનું હોય. જો મારે કઈ સાંભળવું નથી, બરાબર? આપણા બે વચ્ચે ઝઘડો નથી થતો ને એનો અર્થ એવો થાય કે આપણા બે વચ્ચે પ્રેમ નથી. તમે જોવો આદિત્ય ભાઈ અને મીરાને, અરે ઝઘડે એટલે કેવા ઝઘડે, પણ જ્યારે મનાવે ને ત્યારે આદિત્ય ભાઈ એવા મસ્ત મનાવતા હોય, એવા મસ્ત મનાવતા હોય કે શું કહું તમને હું. મને તો બહુ ગમે આદિત્ય ભાઈ મીરા ભાભીની જોડી.
આપણી તો જોડી એવી બનશે જ નહીં કોઈ દી. આ બાઈનું શું કરવું? લોકોને ઝઘડા ન કરતા હોય ને એવા પુરુષ જોતા હોય, અને તારે હું ઝઘડા કરું એવું જોઈએ છે? મારે તમારી સાથે કોઈ વાત જ નથી કરવી. મને એટલી ખબર છે કે તમે મને પ્રેમ કરતા જ નથી. અરે આમ જો, મારી વાત સાંભળ તું. નથી સાંભળવી. અરે યાર સાંભળ ને. શું છે? ચલ જવા દે, મારાથી ભૂલ થઈ ગઈ, સોરી. મારે આટલું જ તો જોતું હતું કે આપણા બે વચ્ચે ઝઘડો થાય ને તમે મને મનાવો. હવે ખુશ? તું નહીં સુધરે. જોયું, મને ખબર જ હતી. આમથી મીરા કહેતી હતી કે પ્રેમ નથી કરતો તારો ઘરવાળો. કેટલો મને પ્રેમ કરે છે જો, મને સોરી કીધું. तेरा मनाना मेरा रूठ जाना रे सैया दिल में आना रे आके फिर ना जाना रे छम छमा छम छम હાય શું કરસ હે મીરા? જો ને બેન, આવડી મોટી ચિઠ્ઠી લખી છે મારા ઘરવાળાએ. હવે વાંચતા વાંચતા જ મને બપોર થઈ જવાના આમાં. ભલા પણ તમે ઘરમાં ને ઘરમાં ચિઠ્ઠીઓ લખો? જો અમારા ઘરમાં એવી ટેવ છે ને કે અમુક વાતો જે અમે ના કહી શકીએ અથવા તો હું સૂતી હોય તો એ મને ઉઠાડે નહીં ને, એટલે ચિઠ્ઠીમાં લખીને જાય. લે હે, શું લખ્યું મને બતાય તો? કોઈની ચિઠ્ઠીઓ ના વચાય ગાંડી. હવે લે, એમાં શું હતું? લાઈની હવે. આ ગોપી તો છે ને, ગોપીબેન કેમ તમે આવું કરો છો? સાંભળો, એમાં મારા ઘરવાળાએ નહીં ને આઈ લવ યુ લખ્યું હોય તો પછી મને શરમ આવે તમારી સામે વાંચતા. એટલે લે, હવે એમાં શું શરમાવાનું? જાણે તાર નવાઈને લગ્ન થયા હોય, તું તો આવી જ વાતો કરતી હોય. એ બધું મેક. હું તો આજે બહુ જ ખુશ છું. તને શું કહું? લે કા, તમે આટલા બધા ખુશ છો? શું થયું? જલ્દી વાત કરો ચલો. તને ખબર છે તે મને કાલે કીધું તું રસ્તામાં મળી ત્યારે કે અમાર બે માણા વચ્ચે પ્રેમ જ નથી, એટલે અમાર બેન ઝઘડો નથી થતો એમ. હા કીધું તું ને. તે અમારે કાલ જ ઝઘડો થયો. મય લે હાચું? વાહ, ખુશ ખબર લઈ આવી હો તો શું ગિફ્ટ આપ્યું એને તને? ગિફ્ટ શેનું? લે, ઝઘડો શું કામ કરવાનો હોય? પ્રેમ વધે અને ગિફ્ટ મળે, આ બે માટે ઝઘડો કરવાનો હોય. ઝઘડાનો સાર ખાલી એક જ વસ્તુ હોય કે એને મનાવવાને આપણે માની ગયા. અલી એમ નહીં, અમાર તો 2 વર્ષમાં ઝઘડો જ પહેલી વાર થયો. એ તે કાલે કીધું ને કે અમાર બે વચ્ચે પ્રેમ નથી. તમારે જોવું તું કે અમાર બે વચ્ચે પ્રેમ છે કે નથી, એટલે મેં ઝઘડો કર્યો. બસ તને ખબર શું થયું? શું થયું ખબર છે? કે ને હવે અલી કહું તું રે તો ખરી. એને આમ બે કાન પકડીને પછી મારા પાસે માફી માંગી. તમારી વચ્ચે પ્રેમ છે જ નહીં. જો એને પ્રેમ હોય ને તો એમ કાન પકડીને માફી ન માંગે. કાન પકડીને માફી કોણ માંગે? એ જે આપણાથી સાવ કંટાળી ગયા હોય ને એ એવું કરે કે મારા બાપ મને માફ કરી દે. ઉઠક બેઠક કરાવી હોત ને તો મજા આવત. સાચું, એ સાગરભાઈ ઉઠક બેઠક કરતા કેવા લાગતા હોત. આવું કંઈક નવું ટ્રાય કર ને. એ આદિત્યભાઈ કરે? લે, એ તો રોજ કરે. ક્યારેક તો મારે કેવું પડે. એમને તો કેવું ખબર, આદત પડી ગઈ છે. ઘરે આવીને હું કંઈક મોઢું ચડાવું ને એટલે સીધા ઉઠક બેઠક જ કરવા માંડે. એવી ટેવ રાખવી પડે આપણે એને. તને કોણ સમજાવે આ બધું? તાર મને કાલે ન કહેવાય? એ કાન પકડત ને ત્યારે હું એમને માફ જ ન કરત, એટલે આ ફેડા ઉઠક બેઠક કરત. હવે તને શીખડાવું છું ને, આમ જો બધું મારે ન શીખડાવવાનું હોય. કાંઈક તો તું મનથી કરતી હોય. આપણે સ્કૂલમાં લેસન નહોતા કરતા તો કેમ ટીચર સામું જોઈ તો આપણને ખબર પડી જાય ને કે હા ઉઠક બેઠક કરવાની છે. એવું કરવાનું તારે. પણ તું આ 2 વર્ષ પછી મારી પાડોશી બની ને એટલે. બાકી તું જો અમારા લગ્ન થયા અને તરત જ મારી પાસે રહેવા આવી ગઈ હોત ને તો મારે આ લપ નહોતી. લે, તો અત્યાર લગીનમાં મારે બધું રેડી હાલવા માંડ્યું હોત. સાચી વાત છે. હું તો રોજ તને શીખડાવું છું, રોઈ રોઈને ઘર આખતા શીખી જવાનું. આવું છે ને બહુ આમ પાવરમાં નહીં રહેવાનું કે હું તો આમ ને હું તો તેમ. મને નહીં ચાલે ભાઈ. રોતું રહેવાનું. રોઈએ તો આપણું ઘર બરાબર વ્યવસ્થિત ચાલે. અને આમ જો અમારી વાત જો ને તું, આખા સમાજમાં અમારા પ્રેમની વાતો થાય. કુટુંબમાં 5 માણસ ભેગા થયા હોય ને તો એ પ્રેમની વાતો તો અમારી જ થતી હોય. શું કામ? અમે રોજ ઝઘડો કરીએ એટલા માટે. આ તું અઠવાડિયે 15 દિવસે એકવાર ઝઘડો કરે એ ન ચાલે, રોજ કરવો પડે. પણ તમારે પ્રેમ લગ્ન છે એટલે, અમારે થોડા પ્રેમ લગ્ન છે. અમે તો હમણાં 2 વર્ષથી તો ઓળખતા હોય. હે ભગવાન, લગન તો છે ને હવે પ્રેમ જગાવો. આ તમે નહીં કરો તો કોણ કરશે? પ્રેમને છે ને તારે જગાડવો પડશે. પ્રેમ જગાડવા માટે રોજ ઝઘડવું પડશે. હવે મારે નવું પાછું બાનું વિચારવું પડશે. હવે હું એવું તો શું કરીશ કે ઈ મારી યાર ઝઘડો કરે? એક તો એટલા શાંત સ્વભાવના છે ને કે ઝઘડાનું નામ જ નહીં એમના મોઢે. લે, હવે સાગરભાઈનું તો મારે શું કરવું?
એ તો હવે તારે જ કંઈક કરવું પડે ને. એની કાંઈક તો એવી આદત હશે ને જે તને ના ગમતી હોય. આમ જો છેલ્લે કાંઈ ન થાય ને તો ખોટું ખોટું ફોન ચેક કરવાનો એમનો, અને કોઈ ન હોય ને કંપનીનો મેસેજ હોય ને તોય બાજી પડવાનું કે આ કોનો મેસેજ છે. બાજવા માટે થોડી કંઈ બાજવા માટે કારણ થોડી જોઈએ ગાંડી, એ તો ગમે ત્યાંથી આવી જાય. વાત તારી સાચી. હાલો હું કંઈક નવું વિચારીશ. સારું, અને જલ્દી જલ્દી પાછા તારા ઝઘડાની ખબર દેવા આવજે મને. હાલ તાણ હું જાઉં છું, મારે રસોઈ કરવી છે. તું જા, હું મારી ચિઠ્ઠી વાંચી લઉં. ઓય પણ મને વાંચવા જ દે શું છે એમાં. ના આલી, હા તું વાંચ, હાલ તું મને કે. તું જા ને ગોપી. મારા ઘરવાળાએ મને આઈ લવ યુ લખ્યું હોય તો મને શરમ આવે. શરમ આવે? તને કઈ શરમ આવે એવું નથી. જા ને હવે જાતી હોય તો, એટલે હું જલ્દી ચિઠ્ઠી વાંચવા ભેગી થાવ. કે જે પછી શું લખ્યું એ? तेरा मनाना मेरा रूठ जाना रे, सैया दिल में आना रे, आके फिर ना जाना रे, छम छमा छम छम. આજે તો છે ને આવે એટલી વાર છે. આજે કાંઈક એવું ચક્કર ચલાવીશ કે એમને મારી સાથે ઝઘડવું જ પડે. પછી જોઉં છું મને મનાવતા કેમ નથી. એમાં એવું છે 2 વર્ષથી હું જ સીધી ચાલતી હતી એટલે મારી બેન ઝઘડો નહોતો થતો. હવે છે ને હું મીરાની જેમ થોડીક આડોડાઈ કરીશ. પછી જ તો ખબર પડશે કે એ મને કેટલો પ્રેમ કરે છે. હું એવું તો કરીશ શું કે મારી જોડે ઝઘડે. વિચાર ગોપી વિચાર. હા, પેલા તો આજે હું ખાવાનું જ નહીં બનાવું અને પછી હું એમની પાસે મારી સેવા કરાવીશ જે મેં ક્યારેય કરાવી જ નથી. ગોપી હા શું કરે છે? કાંઈ નહીં, બેઠી છું. કેમ એકલી એકલી બેઠી છે? તો આપણા ઘરમાં આપણા બે સિવાય કોઈ બીજું છે? તો મને કોલ ના કરે, આપણે લોકો વાતો કરત. કામ ધંધામાંથી તો ઊંચા આવતા નથી અને પાછા તો કે છે મને કોલ ના કરાય. એ બધું મૂકો ને. બોલ. મને છે ને બહુ જ માથું દુખે છે. મને માથું દબાઈ દેશો? હા કઈ વાંધો નહીં. તો મને સાચું માથું દબાઈ દેશો? હા એમાં શું વાંધો છે યાર. મારું માથું દુખતું હોય, મારી તબિયત ખરાબ હોય, જ્યારે તું મારું માથું નથી દબાવી આપતી તો એમાં શું? ઘરવાળી તો દબાઈ દે પણ ઘરવાળાએ દબાઈ દે. જો જેટલો તું મને પ્રેમ કરે છે ને એટલો જ હું પણ તને પ્રેમ કરું છું. એટલે તું મારી જો સેવા કરતી હોય તો મારે પણ કરવી જોઈએ ને. સારું ચલો તો દબાઈ દો માથું. હું શું કહું છું, હા મને માથું તો ઓછું દુખે છે પણ મને પગ બહુ દુખે છે. તમે મને પગ દબાઈ દેશો? હા કઈ વાંધો નહીં, પગ દબાવી. હવે કેવું લાગે છે? હું છે ને આજે જમવાનું નહીં બનાવું તો એક કામ કરજો ને, તમે બહારથી લઈ આવજો ને. અરે પણ બહારથી લાવવાની શું જરૂર છે? તો શું કરશું, ભૂખ્યા રહેશું? અરે હું છું ને, હું બનાવી આપીશ. અને આમ પણ તે મને શીખવાડ્યું છે એ પ્રમાણે મને જમવાનું તો મસ્ત બનાવતા આવડે છે. સારું તો બનાવી નાખો. હા તું આરામ કર, હું જમવાનું બનાવી દઉં. કેવો ધણી મળ્યો છે. અલા ગમે એમ કહું ઝઘડતો જ નથી. માથું દબાવવાનું કીધું માથું દબાઈ દીધું, પગ દબાવવાના કીધા પગ દબાઈ દીધા, હવે જમવાનું બનાવી નાખશું. અલા એવું તો હું શું કરું કે આ મારી હારે ઝઘડે. મને કંઈક તો મીરાની વાત સાચી જ લાગે છે. આને છે ને મારા ઉપર પ્રેમ તો છે જ નહીં એટલે જ નથી ઝઘડતા. નહીં ઝઘડવાનું કે નહીં મનાવવાનું. હું તો શું કરું કે આદિત્યભાઈની જેમ આ મને મનાયા જ કરે. ગોપી ચાલ જમવાનું તૈયાર છે, જમી લઈએ ચાલ. હા હું આવું છું, તમે જાઓ. હા પણ જલ્દી આવજે, નહીતર ઠરી જશે તો મજા નહીં આવે. હા
મેં પ્રેમ લગ્ન કર્યા હોત ને તો સારું હતું. આદિત્યભાઈની જેમ અને મીરાની જેમ મારી જિંદગી હોત. જલ્દી કરો ને, કેટલી વાર લાગી તમારે? હા આ જો ને બરાબર સાફ નથી થતી, સાફ થઈ જાય ને એટલે જઈએ. આદિ સાંભળો ને, હા તે દિવસે પણ આપણે લેટ થઈ ગયા હતા અને આજે પણ આપણે લેટ થઈ જશું પ્લીઝ. અરે લેટ નહીં થઈએ. એ મીરા, ક્યાં જાવ છો તમે? આદિ આ છોડો તો પહેલા તમે. અમે લોકો છે ને પિક્ચર જોવા જઈએ છીએ એકચ્યુઅલીમાં. પિક્ચર જોવા જાવ છું? હા. મને વહેલું ન કહેવાય, હું કેત ને એ આવત ભેગા. હવે તારો ઘરવાળો છે ને કામમાંથી નવરો જ નથી પડતો, જેની પાસે બાજવાનો ટાઈમ ન હોય એ પિક્ચર જોવા શું આવશે? લે એવું કાંઈ નથી હો, હું કહું ને તો આવે ઈ ખરા પાછા. અરે મને કેવું તું ને, હું એને કે તો આવત, બીજું હું. હા, એ તો રસ્તામાંથી ભેગા લઈ આવત પાછા ગાડીમાં. હા બસ ગાડીમાં બેસું છે એમ કે ને. તમે શું હવે આની સાથે ચડી જાવ છો? આ ક્યાંય આવે એમ છે? બસ ખાલી વાતો કરે, આવે ક્યાંય નહીં. સારું, તો અત્યારે જાવ છો? હા હમણાં બસ જસ્ટ 5 મિનિટમાં નીકળીએ છીએ. બસ પાછા ક્યારે આવશો? હવે રાતના ગોપી, જમીને. તમે કહી દો. એટલે જમવાનું બારે તમારે? હા હા હવે બહાર જઈએ છીએ તો બહાર જમીને જ આવવાના ને. હા એ વાત એ સાચી. સારું હાલો, હું તો કચરો નાખવા જતી હતી તો અત્યારમાં જાઉં છું તમે? હા અત્યારમાં જઈએ છીએ ને, રાત્રે મૂળ આવશું એકદમ લેટ નહીં. તમે તો હજી ગયા રવિવારે જ નહોતા ગયા જાણે ફિલ્મ જોવા. અમારું તો આવું અઠવાડિયા 10 દિવસમાં ચાલુ જ હોય. અમને શું છે એકચ્યુઅલીમાં છે ને ઘરમાં ને ઘરમાં બોરિંગ થઈ જવાય. આ કોણ રોજ ઘરમાં ને ઘરમાં જમવાનું બનાવે, રોજ ટીવીમાં જ પિક્ચર જોઈ લેવાનું. ક્યારેક આમ ફિલ્મ જોવા જઈએ, બહાર ફરવા જઈએ, થોડી મજા આવે. લાઈફ એન્જોય થાય, એન્જોય નહીં. અને અમે જો બહાર ન જઈએ ને તો મારા મેડમ જરા રિસાઈ જાય, અને એ રિસાઈ જાય ને એ મને ગમે નહીં, એટલે અમારે જવું તો પડે જ. હા એ તો મને ખબર છે. મને મીરા કહેતી હોય, હે બસ ઓલી ચિઠ્ઠીમાં શું લખ્યું હતું? મેં તને કીધું તું ને એટલે હું તારી સામે સમજી જા ને હવે. હા સારું, હું જાઉં છું. સારું. હું મારો ડ્રેસ બતાવતો તો ભૂલી જ ગઈ નવો. ઉભા રે હું આવું. હા તે બતાવ. હા ગોપી, હા હું શું કહેતી હતી, જો મારો નવો ડ્રેસ કેવો લાગે છે? મૈયા તો મસ્તીનો લાગે છે. નવો લીધો કે શું તે? 2-3 દિવસ પહેલા ઝઘડો કર્યો હતો ને, તમારા એવડાઈ લઈ આવ્યા છે મારા માટે. હે કેટલાનો આવ્યો? એવો છે કંઈક 3000-3500 નો, ખબર નહીં. એલી 3000-3500 તો હારામ હારી હાડી આવી જાય. તે આવું શું લીધું? એકલું કપડું ખાલી. જો છે ને આ જ વાંધો છે તારો, થોડું સમજા કરવાનું હોય. હવે છે ને લઈ આપતા હોય ને તો જે ગમે લઈ જ લેવાનું હોય, પછી પૈસા પાછળ થોડી જોવાનું હોય યાર. અને સાંભળ, તે ઝઘડો કર્યો? શું ઝઘડો કર્યો? આ છે ને તે મને જે દુનું કીધું ને તે દિન મારા મગજમાં ભરી ગયું છે. અને હારા એ ઝઘડતાય નથી. થાકી ગયો હવે તો હું મહેનત કરી. તને ખબર છે કાલ જોઈ આવ્યા ને, મેં ખાવાનું ન બનાવ્યું, બસ મેં માથું દબાવડાવ્યું, પગ દબાવડાવ્યા, ખાવાનું બનાવડાવ્યું, ચા કરાવડાવી, તોય મારી યાર ન ઝઘડા. એવા છે નહીં તો એને કેમ બાજવાનું મન જ નહીં થતું? એ મને તો એ નથી ખબર પડતી. એને આ તારો ઘરવાળો કેવો માણસ છે, એક કામ કરને, થોડા દી આમની હારે રાખ. આમ જો કેમ છે મારો ઘરવાળો, ભગવાને મારા માટે જ ઘડ્યો તો ને, મને તો એવું જ લાગે. તને એટલે જ કહું છું, અમારા પ્રેમ જેવો પ્રેમ તો થાય જ નહીં. તમે ગમે તેમ કરો ને પણ અમને તો ના જ પહોંચી વળો. એવું નથી હો, અમારા બે માણાની પ્રેમ તો અલગ છે, પણ એને ઝઘડવાનું એક મન ન થાય. એટલે ગમે એમ હોય, હું જે કહું એમ કઈ રાખે, પણ કોઈ દી કેમ નહીં બાજતા હોય. હવે તો હું થાકી ગઈ છું એમનાથી ને. લે હવે એમાં તો મારે શું કરી દેવું? તારે કંઈક તો કરવું જ પડશે ને. જો હરેક માણસને દુખતી નસ તો હોય જ. હવે તારે એ જાણવું પડશે કે આ સાગરભાઈની દુખતી નસ શું છે. જે દિવસે એના પર પ્રેશર પડ્યું ને એટલે આમ જો આમ દિવસમાં 3 વાર ઝઘડો થવાનો છે. તું જો ખાલી. કે દી તે જે દુનું કીધું તે દુની ઈદ દીની રાહ જોઉં છું. સાચું છે ને, તારા ઘરમાં જ ફૂટેલા છે હો બેન. આટલા દિવસથી ઝઘડો કરવાની કોશિશ કરે ને ઝઘડો ન થાય. નસીબ બહુ ખોટા છે તારા તો. અને મારા જો 3 વાર ઝઘડો અને 4 વાર તો મનામણા કરવા પડે. અને હું છે ને પાછી આમ જલ્દી માની ન જાઉં. 10-10, 15-15 દિવસ છે ને લાંબી વાત કરું, એટલે એક ને એક ઝઘડો છે ને લાંબો હાલ્યા જ કરે. એટલે અત્યારે કંઈક એવું જઈશ એટલે જ ફિલ્મ જોવા લઈ જતા હશે ને? હા 4-5 દિવસ પહેલા ઝઘડો કર્યો હતો ને, માનતી જ નહોતી. એટલે આજે પિક્ચર જોવા લઈ જાય છે. અને આમ જો ઓલરેડી મોડું તો થઈ જ ગયું છે. અત્યારે કાંઈ નહીં બોલું, અત્યારે પિક્ચર જોઈ આવીશ ને પછી પાછો નવેસરથી ઝઘડો કરીશ. પછી કઈ વાતે કરીશ? લે અત્યારે મોડું કર્યું એનો. આ જો ને ગાડી પેલા ન ધોઈ નખાય, એને ખબર ન પડે કે હાલવા ટાઈમે ગાડી ન લેવાય. આપણે અગાઉ બધું કરી રખાય.
હવે ચાલ ને. એ હા આવું છું. ચાલ ત્યારે હવે હું જઈ આવું. મારે સાંજના ઝઘડાની તૈયારી કરવાની છે. એમની ઊભી તો રે ઈ પાછા કોક દી તારી હારે નો ઝઘડે કે તું જ ખાલી ઝઘડ કર. એને ક્યાં ઝઘડતા આવડતું હતું? અહીંયા આવીને મેં જ તો ઝઘડતા શીખડાવ્યું છે બિચારાઓને. આ સાગરભાઈ જેવા જ હતા પણ હું બહુ હોશિયાર છું. ઝઘડો તો કરાવીને જ રહું એમની પાસે. અને હવે તું હોશિયાર થા. આ કળિયુગ છે કળિયુગ, સતયુગ નથી. તો પતિની સેવા જ કર્યા કરે છે આખો દિવસ. હારું મય હાલ કંઈક કરીશ હવે નવું. હાલ હાલ મારે મોડું થાય છે. બાય બાય. ચાલો ત્યારે. ચાલો ને, ક્યારનો વાટે જતો તમારી. ચાલો. હા માધ્યાનીને કેવી હરખાઈ છે. ગાડીમાં ફરવાનું, પાછો ઘરવાળો એવો લાડ લડાવે કે જાણે કાલ જ લગ્ન થયા હોય. અહીંયા તો પેલા દીથી એનું એ હજી હાયલું આવે છે. નહીં ઝઘડો કરવાનો, નહીં મનામણા કરવાના, નહીં કંઈ ભેટું આપવાની. જન્મદિવસ હોય કે લગ્નની તારીખ હોય આમ નામ જીવે જવાનું, ધક્કા ગાડી હાયલી જઈશ. હા મુનાવો ઘરવાળો મહિલો હતું કેટલું સારું હતું. આ ભગવાને લખતા ભૂલી ગયા મારી કિસ્મતમાં. એ જો હવે આવવાનો ટાઈમ થઈ ગયો છે. આજે તો છે ને હુઈ જ જવાની. ખાવાનું તો બનાવ્યું નથી. આજે તો ભડકશે ને કેમ કે કાલે એમને ખાવાનું બનાવવું પડ્યું હતું અને આજે એમને બનાવવું પડશે. એટલે ડગરી છટકવાની જ છે. પછી થશે બરાબરનો ઝઘડો. હે ભાઈના નવા જ આવ્યો, એ જ આવ્યા હશે. હુઈ જાઓ જલ્દી. આ ગોપીને શું થયું? થાકી ગઈ હશે બિચારી. ભલે સોતી. જમવાનું બનાવ્યું હશે કે નહીં કાંઈ નહીં, ચાલ ને જોઈ લઉં છું. નહીં બનાવ્યું હોય ને તો બનાવી લઉં અને ગોપીને પણ જમાડી દઉં. આ તો કેવા માણસ છે બોલો. મને તો એમ કે હું સુઈ જઈશ તો ઝઘડશે. આ તો માથે ઉડાડીને જાય છે. જમવાનું તો કંઈ બનાવ્યું નથી લાગતું. કાંઈ નહીં, ચાલ ને સેવ મમરાનું પેકેટ છે ને આ ખાઈને જ સૂઈ જાઉં. બિચારી આખો દિવસ કામ કરતી હશે ને એટલે થાકી ગઈ હશે. અત્યારે ખોટે ખોટી જગાડી અને જમવાનું નથી બનાવડાવું. હા પણ મેં ખાવાનું તો બનાવ્યું નથી એટલે હમણાં અહીંયા આવશે પછી મારી હારે ઝઘડશે. એ ભગવાન શું કરું? તું જાગી ગઈ? લે મમરા ખા. તે જમી લીધું કે બાકી છે? નથી ખાવું મારે. કેમ, તબિયત સારી નથી? ના જરાય સારી નથી. શું થયું? દવાખાને જવું છે? ચાલ. હું છે ને કંટાળી ગઈ છું તમારાથી. કંટાળી ગઈ છે? પણ મેં શું કર્યું કે મારાથી કંટાળી ગઈ? એ જ તમે કંઈ કરતા જ નથી. તકલીફ જ એ છે મને તમારાથી. હું જાગું, હું સૂઈ જાઉં, હું રસોઈ બનાવું, રસોઈ ના બનાવું, બેસું ના બેસું, તમારી જોડે વાત કરું ના કરું, તમને કોઈ વાતે ફરક નથી પડતો. પણ શું કામ? ક્યારેક તો મને લાગે છે કે હું મરી જાઉં ને તોય તમને કઈ ફેર ન પડે. ગોપી! શું ગોપી? હા શું બોલે છે યાર? કે મરવાની વાતો કરે છે? ગોપી એક વાતનો જવાબ આપીશ તું મને? મેં શું કર્યું? કેમ તું આવી રીતે રાડો નાખે છે?
મેં તમને પહેલા જ કીધું ને કે મને તકલીફ જ એ છે કે તમે કંઈ કરતા જ નથી. હું સૂતી હતી તો એવું નહીં કે મને જગાડીને મારી સાથે બેસે, કાંઈ વાતચીત કરે, કેમ રસોઈ નથી બનાવી એ પૂછે, કે મારી જોડે ઝઘડો કરે કે કેમ તે રસોઈ ના બનાવી. આવ્યા અને બસ મને ઓઢાડી દીધું અને પોતે રસોડામાં ગયા અને મમરા લઈને બેસી ગયા. અરે ગોપી, એમાં મેં ખોટું શું કર્યું? તું બહાર સૂતી હતી તો મને એમ થયું કે આખો દિવસ કામ કરી અને થાકી ગઈ હશે એટલે શાંતિથી સૂવે છે, તો મેં તને ઉઠાડી નહીં અને મને આ મમરાનું પેકેટ દેખાઈ ગયું તો હું લઈને અહીંયા આવી ગયો. એમાં મારો શું વાંક છે ગોપી? આજ તો તમારો વાંક છે. જોવો, પેલા આદિત્યભાઈને જોવો કોક દિવસ. એમના ઘરે છે ને 2 દિવસ મારે તમને રોકાવા મોકલવા પડશે. તમે જોવો એની બૈરીને કેવા લાડ લડાવે છે. સેજ મીરા નારાજ થાય ને એટલે આદિત્યભાઈ લટ્ટુ થઈને એની આગળ પાછળ ફરતો હોય. એને મનાવવા માટે એને ભેટ આપે, એને પિક્ચર જોવા લઈ જાય, ફરવા લઈ જાય અને કેટલા તો કપડાં લઈને આપતા હશે. પણ તમે તમને એવું કાંઈ જ ના આવડે. સવારે ઓફિસે જવાનું, સાંજે ઓફિસથી આવવાનું, જમવાનું જે આપીએ એ જમી લેવાનું અને સૂઈ જવાનું. દરરોજ આવી જિંદગીથી હું કંટાળી ગઈ છું. તો મને એમ કે તારે શું કરવું છે? તારે હોટલમાં જવું છે, કંઈ ખરીદી કરવી છે, મૂવી જોવા જવું છે? ચાલ, તારે જે પણ કરવું હશે ને એ આપણે કરીએ. ચાલ નહીં, અત્યારે મારે એવી રીતે નથી જવું. હું તમારાથી નારાજ થઈ જાઉં પછી આદિત્યભાઈ જે રીતે મીરાને મનાવે ને એવી જ રીતે તમે મને મનાવો અને પછી તમે મને લઈ જાઓ તો મને ખુશી થાય. એમ તો આપણે કેટલી ગામમાં ફરીએ છીએ. ગોપી, મને છે ને કોઈ વ્યક્તિ રીસાણું હોય ને તો એને મનાવતા નથી આવડતું. અને આમ પણ આજ સુધી તું કોઈ દિવસ એવી રીતે રીસાણી જ નથી. તું તો સારી છે ને, કેટલી સમજ્યું છે. શું રીસાણી નથી તો અત્યારે હું શું છું? હું રીસાયેલી જ છું. તમને ખબર નથી પડતી કે હું ક્યારે રીસાઉં છું, ક્યારે માની જાઉં છું. હું તો રીસાયેલી જ હોય, પણ તમે મનાવો નહીં એટલે હું જાતે માની જાઉં. હા, તો એક કામ કરીએ આપણે. હવે છે ને તું જ્યારે નેક્સ્ટ ટાઈમ રીસાઈ જઈશ ને ત્યારે હું તને મનાવી લઈશ. અત્યારે છે ને આમ પણ મોડી રાત થઈ ગઈ છે. તું કહેતી હોય ને તો તારા માટે મસ્ત જમવાનું બનાવી દો, નહીંતર અત્યારે સૂઈ જઈએ યાર. અને હા ગોપી, એક વાત સાચી કે તું જ્યારે રીસાવાની હોય ને એ દિવસે તારે સવારે મને કહી દેવાનું, એટલે મને ખબર પડે કે આજે મારી ગોપી રીસાવાની છે. કારણ કે તને તો ખબર જ છે ને, તું રીસાય મને એ બધી બાબતમાં ખબર જ નથી પડતી. ચાલ હવે મારે થોડું ઓફિસનું કામ છે, હું પતાવી દઉં. જોયું, મીરાની વાત સાચી જ હતી. આ છે ને મને પ્રેમ જ નથી કરતા. મને તો એવું હતું કે એમને ઝઘડો કરવો ગમતો નથી એટલે ઈ ઝઘડતા નથી અને મને મનાવતા નથી. પણ આ તો એવું નથી. આ મને પ્રેમ નથી કરતા એટલા માટે થઈને મારી જોડે ઝઘડતા નથી. એનો મતલબ કે હું જ વેમમાં હતી કે એ મને પ્રેમ કરે છે. પ્રેમ તો આદિત્યભાઈ જ કરે છે મીરાને. આ તો મને કરતા જ નથી. ને જો ઈ મને પ્રેમ જ નથી કરતા તો હું આ ઘરમાં રહું શું કામ? એને કોના માટે રહું? હું જતી જ રહીશ મારા બાના ઘરે. મારે રહેવું જ નથી અહીંયા. ભલે સૂઈ ગયા, સવારના તો હું નીકળી જ જવાની. કેવું કહેવાય, હું નારાજ થઉં તો એ પણ મારે એમને કહેવાનું કે હું આજે નારાજ થવાની છું, તમે મને મનાવજો. અને એ પણ મારે જ કહેવાનું કે કેવી રીતે મનાવજો. મારી જ કિસ્મત ફૂટી ગઈ હતી કે મેં આમની હારે લગ્ન કરી લીધા. મને આદિત્યભાઈ જેવો વર મળ્યો તો કેટલું સારું હતું. હું પિક્ચર જોવા જાત, મને નવા નવા કપડાં મળત. મેં કહું આખો દી તો આ ડબલામાં પડ્યો રહેશે, પછી આંખના નંબર આવશે. જય શ્રી કૃષ્ણ. બેન તું જીજુ કેમ નું આવ્યા? અરે પણ એને હા તો ખાવા દે. હું જીજુ નો આવ્યો, નીચે ગાડી ઊભી રાખતા હશે અચ્છા, તો. ના બા, હું એકલી જ આવી છું. કા બટા, અને આ કા મોઢું ઉતરેલું છે? હું થયું? મમ્મી નક્કી બેનને કાંઈક થયું છે તો જ આવી રીતે આવે, નકર જેજુને લીધા વગર ક્યારેય આવતી નથી. એ તને કાંઈ સમજ ન પડી. અહીં કંઈક કામે નીકળી હશે ને એટલે મળવા આવી છે. તો પણ આવું તો એનું મોઢું ન જ હોય. એ માંદી હશે. હે બટા, શું થયું છે? તબિયત ન થારી? ના બા, પહેલાંની વાત સાચી જ છે. કેમ હું થયું? હું હવે પાછી નથી જવાની. કેમ હું થયું? કેમ ન જવાની ઘરે? બસ એ જે થયું એ મારે તમને નથી કાંઈ કહેવું. બાકી હું જવાની નથી પાછી હવે. તું છે ને ફરફરતી વાત કરમાં જે હોય ને તે મમ્મીને સોખી વાત કે શું થયું છે. તું મને એમ કે ભાઈ કે કોઈ પણ બે માણા હોય
એમને કોઈ દી ઝઘડો થાય કે ન થાય? હા, બે માણસ હોય તો ઝઘડો તો થાય જ ને. તે ઘર હોય ત્યાં બે વાસણ ખખડે તો ખરા ને, તો એમાં શું છે? તારે ને જમાઈને કાંઈ ઝઘડો થયો? હું ઈ જ બા કહેવા માંગુ છું તમને. ઘર હોય તો વાસણ ખખડે, બે માણા હોય તો બાજવાનું થાય, પણ અમારે તો કોઈ દી થાતું જ નથી. એલી તો તું નસીબદાર કહેવાય કે તારા ઘરમાં ઝઘડા નથી થતા. આ તારા બાપુને છે ને રોજ મારી હારે ઝઘડો થતો, બોલ. તોય જો અમે બેવ જણા જેટલી જિંદગી જીવ્યા ને, કેવી મજાની જીવ્યા. ઝઘડો તો થાય જ ને બટા. પણ હું એમ જ કહેવા માંગુ છું બા કે બધાયને ઝઘડા થાય, મારા આજુબાજુમાં રહેતાને થાય, મારી આટલી બેનપણીઓ છે એમને થાય, પણ અમારે તો કોઈ દી થાય જ નહીં ને. એ તો સારું કહેવાય, તારે ઝઘડો જ નથી થતો. તો લોકો ઝઘડો ન થાય ને એવી પ્રાર્થના કરે, અને તું ઊંધી છે, ઝઘડા કરવા જ તારે સમય હારે. હા, બસ તમે બાકી રહી ગયા હતા, હવે તમે મારી ખીલી ઉડાડો. તમને સમજાતું નથી બા, એમને મારી કોઈ વાતથી કાંઈ ફરક જ ન પડે. હું ખાવું ન ખાવું, હું ન હું એમની યાર વાત કરું ન કરું, એમને બોલાવું ન બોલાવું, કોઈ વાતથી ફેર ન પડે. હું મરી જાઉં ને તોય એ માણાને ફેર ન પડે. લ્યો, તો એ માણા ટાઢા મગજનો કહેવાય, અને એ સારું જ કહેવાય કે તારી હારે ઝઘડા નથી કરતો. બા મને લાગે છે તમારી ગઈઢપણે બુદ્ધિ ભ્રષ્ટ થઈ ગઈ છે. તમે વસ્તુ તો સમજો પહેલાં. હું વહેલી ઉઠું મોડી ઉઠું એને કોઈ ફેર ન પડે, રસોઈ કરી દઉં ન કરી દઉં તોય ફેર ન પડે. મેં રસોઈ ન કરી હોય ને એમને હોઈ ગઈ હોય ને તો એ પોતે રસોઈ બનાવવા માંડે. તમે વિચાર તો કરો, હું એમની યારે બોલું ન બોલું તોય ફેર ન પડે, હું રિહાઈ ગઈ હોય તોય ફેર ન પડે. તો મારે જાવું ક્યાં? એ તમે વિચાર તો કરો કે એમને મારી કોઈ વાતથી ફેર નથી પડતો. મને તો લાગે છે કે હું મરી જાઉં ને તો એમને કાંઈ ફેર ન પડે. એ પ્રેમનો પ્રકાર કહેવાય. તું સમજતી કા નથી? આ લોકોને ત્યાં ઝઘડા થાય ને તો પછી એ લોકો કોર્ટે ચડે છે. તારે તો નિરાશ છે કે તારે કોર્ટે તો નથી ચડવું પડતું? એ બા હું એવા ઝઘડાની વાત નથી કરતી, મારે કઈ અહીંયા યુદ્ધ લડવા નથી જવું એમના ભેગું. પણ હું એમ કહું છું બે માણાને મીઠો કલેશ થાય એવો કલેશ તો થવો જોઈએ ને. અને નથી થતો તો એનો મતલબ એવો થયો કે એમને કોઈ ફરક નથી પડતો કે હું એમની જિંદગીમાં રહું કે જતી રહું. એવું નથી. હવે તું સાંભળ મારી વાત. હું તને જે સમજાવું છું ને એ સમજ. સમાય સવારથી નોકરીએ જાય, હવે ન્યાય છે ને બિચારાનું મગજ ગરમ થઈ જતું હોય, પછી સાંજે તારી પાસે આવે, અને એમાં પાછું તારાથી કામ થયું હોય ન થયું હોય તો એ તને કાંઈ ખીજાય નહીં. એનો અર્થ શું? એ વિચારે કે જો ઓફિસમાં મારી હારે ઝઘડા થાય છે, મને બોસ ખીજાય છે, તો મારું મગજ કેવું જાય છે, તો હું અહીંયા આવીને ગોપીને એવું ખીજાવ તો એને બિચારીને કેટલું દખ લાગે. એટલે દખ ન લાગે ને એટલે એ એની રીતે બધું સંભાળી લઈને તને કાંઈ કહેતા નથી. આ છે ને બા તમારી બધી સમજાવવાની વાત રહેવા દો. હું કંઈ હાવ હવે નાની કીકલી નથી રહી કે તમે મને સમજાવવા રાખવાનું સમજી જાઉં. હું બધાયનું જોઉં છું, આજુબાજુમાં રહેતા માણસો કેવા બે માણાના પ્રેમ હોય તમને ખબર છે. આ તો સવારના જાય સાંજે આવે, ખાવાનું દઉં તો ખાય, ન ખાવાનું દઉં તો સૂઈ જાય, બસ વાત પૂરી. કોઈ બીજી ચર્ચા જ ન કરે ને મારી યારે. તે કોના ઝઘડા જોયા આજુબાજુમાં? એ કે અરે બધાયના જોઉં છું, આખી દુનિયાના. એમાં કઈ નવાઈની વાત છે? કોના જોયા? હા મમ્મી, અને છે ને બેનની વાત પણ સાચી છે. જો બેન એમ કહે છે ને કે મને બોલાવતા જ નથી, તો ક્યાંક એવું પણ હોય કે એને બીજી છોકરી પણ પસંદ હોય અને બેનને રાખવા પણ તૈયાર ન હોય તો પણ આવું કરતા હોય. હું એ જ બાને સમજાવવા માંગુ છું કે નહીં ને ક્યાંક એમને બીજી છોકરી લફડું તો નહીં હોય ને. મને બોલાવતાય નથી ને કાંઈ કોઈ વાત કહે જ નહીં. ભઈલા આ બાને સમજાતું નથી કોઈ વસ્તુ કહેવા માંગુ. તો ઘરમાં ઝઘડો થવો જોઈએ ને, એ તો ક્યારેય કહેતા નથી કાંઈ, અને જાતે રસોઈ બનાવી લે. રવિડા, તાર લગ્ન થયા નહીં ને તો તું કુંવારો છે ને, તને આ બધી વાતમાં ખબર ન પડે. અત્યારના જવાનિયાને બધી ખબર પડે, કઈ પૈણા પછી જ ખબર પડે એવું ન હોય. એ ઘરમાં બૈરું આવે ને પછી ખબર પડે. હવે તું મને એમ કે તું કહે છે કે એને કાંઈ ફરક નથી પડતો ને એને નક્કી કોઈની હારે હશે, આણે જે કીધું એની વાતમાં તો તું આવી ગઈ. તો એણે કોઈ દી એમ કીધું કે મારે તારી હારે છૂટાછેડા લેવા, જા તું તારે માવતરે વહી જા, એવું કાંઈ કીધું? એ બીજી બોલાવતા જ નથી મને તો છૂટાછેડાની વાત ક્યાંથી કહે? પણ મમ્મી એવું ઈ આ બેનને ના કહે. જો બેન સાથે એવું કરે એટલે બેન કંટાળે, પછી આપણી ઘરે આવતા રહીએ એટલે શું કરે કે બેન એમ કહે છે કે હું ડિવોર્સ લઈ લઉં, એટલે એમ કહે છે કે હા તો ડિવોર્સ લઈ લે. એવું પણ બની શકે ને, એટલા માટે પણ કઈ ન જાણે કહેતા. આ બાને છે ને કઈ નહીં સમજાય. જો બા મારી હો વાતની એક વાત, હું અહીંયા આવી છું, હવે હું અહીંયાથી પાછી જવાની નથી, અને મને એમને બોલાવીને તમે છૂટાછેડા દેવડાવી દો. મારે એવું રહેવું નથી. એ કાંઈ નથી કરવું. એક કામ કર, તું આવી છે ને એ ભલે આવી, 3-4 દી તું અહીંયા રહે એટલે બધું મન મોટાવ નીકળી જાય, પછી એ બધું પાછું ઠેકાણે પડી જાય.
બસ તમે આ જ કરજો. અહીં રોકાવ 2-4 દિવસ એટલે મન મેળ આવી જાય, પછી પાછું ત્યાં જઈને આપણે દખ સહન કરવાનું. હા મમ્મી, એક કામ કરો, બેનને 4-5 દિવસ અહીં રોકાવો અને હું જીજુને ફોન કરું છું, એક દિવસ આપણે અહીં આવશે અને આપણે બધી વાત કરી લઈશું. બરાબર? તું જોજે પહેલા, હું અહીં 4-5 દી રોકાઈ ને મને એક ફોન નહીં આવે કે શું કરસ કે શું નથી કરતી, કે હું અહીં મહિનો રોકાવ ને તો ઈ નો રિહાય મારાથી કે તું કેમ પાછી નથી આવતી. જો મમ્મી, હવે તો તમને બેન ઉપર વિશ્વાસ છે ને? એ નથી. લે એ અહીંયા આવી છે તો એ બિચારા એવું વિચારતા હોય કે માંડ કરીને માવતરે ગઈ છે ને તો ભલે ને શાંતિથી રહેતી, એટલે ફોન કરીને મારે એને ડિસ્ટર્બ નથી કરવા એવું તમે એક વિચારતા કામ હોય. કરો, અમને બેન મેલો પડતા તમે ઈને તમારો દીકરો કરલો હો, એટલે તમારી શાંતિ. હું જાઉં છું પહેલા રૂમમાં અને 4-5 દી જોવીશી. જો મને એક ફોન નો આવ્યો ને તો હું નથી જવાની, કહી દઉં છું. હા બરાબર. એ જમાઈ એટલે દીકરો જ કહેવાય, પણ આનું છે ને ત્યારે મગજ ફરી ગયું છે એટલે એ આવું બોલે છે. બાકી હું તો છે ને બહુ રાજી છું કે આપણે જમાઈ બહુ સારો મળ્યો છે. હા મમ્મી, હું પણ જાણું છું કે જીજુ કાંઈ એવા નથી બોલે એવા, પણ આમાં કંઈ નક્કી ન હોય. જો એ આખો દિવસ ઓફિસે વહી જશે કે નહીં, અને દીદીને બોલાવતા પણ નથી ક્યારે. એ તને કાંઈ ખબર ન પડે, આપણે એક પક્ષે સાંભળીએ ને એટલે કાંઈ ખબર તને ન પડે. આ મારી આખી જિંદગી છે ને સંસારમાં ગઈ છે. એ તું જા તારે કામે નીકળતો અહીંથી, અને ઓલું જો ઘરમાં પાણી નથી આવતું, જા પાણીવાળાને કે જલ્દી ઘરે આવે. હા સારું, બેસો બીજું. જોયું, એક કઈ ફોન આવ્યો એમનો, કંઈ પડી જ નથી મારી. હોય રે, મીરાનો ફોન છે. હાલો. હેલો, શું કરે છે ગોપી? બોલ મીરા, શું કરતી હોય? બાના ઘરે આવી છું અહીંયા. કેમ બાના ઘરે ગઈ છું? શું થયું છે? હું હવે પાછી નથી આવવાની અહીંયા. લે, હું તો અહીંયા તારી રાહ જોઈને બેઠી છું કે ગોપી મને મળવા આવવાની હતી. શું થયું તો મમ્મીના ઘરે જતી રહી છે તું? ના રે ભાઈ, મારે તો હવે પાછું આવું જ નથી. જેને પડી જ ન હોય મારી, ત્યાં હું પાછી રહીને શું કરું? ગોપી, મેં તને કીધું તું ને કે સાગરભાઈ તને પ્રેમ કરતા જ નથી, પણ તું મારી વાત માનતી જ નહોતી. જોયું ને, પરિણામે મમ્મીના ઘરે જવું પડ્યું. અરે મય તને ખબર છે, અહીંયા હું આવી ને તો ત્યારનો મને એક ફોન નથી કર્યો કે તું પહોંચી નથી પહોંચી, કેટલે શોખ, શું કરસ કે કાંઈ નહીં. હા છે ને, સાગરભાઈને કોણ સમજાવે? આટલી વાર હું જો મારા પપ્પાના ઘરે ગઈ હોય ને તો આદિત્ય તો 10 ફોન કર્યા હોય બોલ મને. અને પહેલી વાત તો ઈ મને જવા જ ન દે. આ તો ખબર ન હોય ને તોની વાત છે. આદિત્યભાઈની તો વાત જ અલગ છે, પણ તને ખબર છે એને તો એ નથી ખબર કે હું અહીંયા નારાજ થઈને આવી ગઈ છું. બોલ લે, શું વાત કરવી? એમાં એવું થયું કે કાલે રાતના મેં તને નહોતી વાત કરી કે હું ગમે એમ કરીને ઝઘડો કરી જ લઈશ એમ. તો કાલે રાતના હું સૂઈ ગઈ, તે મને આમ, હું તો સૂઈ ગઈ રસોઈ કર્યા વગરની, તે મને માથે ઓઢાડી દીધું પાછું, અને પાછા પોતે રસોડામાં જઈને સેવ મમરા લઈ આવ્યા ને મંડા ખાવા. ઉઠાડીને પૂછતાય નથી કે તને શું થયું છે, તાર તબિયત ન થારી કે કાંઈ નહીં ને. હે ભગવાન, આ સાગરભાઈને છે ને રોમેન્ટિક નામની કઈ વસ્તુ છે જ નહીં એમનામાં. કોણ જાણે લગન શું કર્યા છે એમણે તો શું, અને પાસે એમને એ નથી ખબર કે આ વાતથી નારાજ થઈને હું અહીંયા પધારી છું. તો એ માતા એકવાર ફોન કરીને ઝઘડો કરને એટલે એમને ખબર પડે કે તું ગુસ્સો કરીને ગઈ છે. ના 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 ના, હવે હું તો ફોન કરવાની જ નથી. એમને કરવો હોય ને તો કરે, બાકી હું નથી કરવાની ફોન. અને મેં મારી બાની કહી દીધું છે કે મારે છૂટા સેડા જ લઈ લેવા, વાહે લપ પૂરી થાય. શું છૂટું કરી નાખવાની છે? હા, તે આના ભેગું રહીને શું કરું? તું વિચાર કર, કેટલા દી થયા હું મહેનત કરું છું કે આ મારી યાર ઝઘડે એ ઝઘડે એ ઝઘડે, પણ આને કાંઈ પડી જ નથી. જાણે તો એની માએ મીઠું જ નથી નાખ્યું, મને તો એવું લાગે છે. સાચી વાત છે. આવા મીઠા વગરના ઘરવાળા ભેગું રહેવું ને એના કરતાં છૂટું કરી જ નાખ ને ભાઈ તું. એ તને તો જોશે એવો છોકરો મળી જશે, અને એ પણ કેવો રોજ ઝઘડા કરે એવો. બસ મારે એવું જ જોઈએ છે. અને મારે તો છે ને હવે બીજો ગોતું ને એટલે આદિત્યભાઈ જેવો જ ગોતવો છે. મારે નથી કે આની યારે આના જેવો છોકરો ગોતવો. આમની યારે લગ્ન કરીને તો હું એટલી પસ્તાણી છું, શું તને વાત કરું. સાચી વાત છે, મને ખબર છે ગોપી, તારું દુઃખ મેં આટલા દિવસ જોયું જ છે. ઘરવાળો ઝઘડો ન કરતો હોય તો કેવું લાગે આપણને? ઘર છે ને સૂનું સૂનું લાગે, આમ બટકા ભરવા દોડે આપણને. બોલ તો આદિત્યભાઈ તને કેવા મનાવે નહીં? મેં અહીં તારે હમણાં કઈ પછી ઝઘડો થયો તો? મારે તો રોજ ચાલુ જ હોય. અત્યારે ઝઘડો કરવાના મૂડમાં જ હતી. બોલ સાચું કહું, આજે છે ને ઇસ્ત્રી કર્યા વગરના કપડાં પહેરીને ગયા છે. બસ હવે આવે એટલી જ વાર. અને જો ઇસ્ત્રી પાછી મેં જ નહોતી કરી હો, તોય પણ હવે ઝઘડો કરીશ કે એવા કપડાં કેમ પહેરીને ગયા. બસ માગી શું જોઉં છું આ વખત તો વિચારું છું કે છે ને શિમલા મનાલી ફરી આવું 4-5 દિવસ, એને મોજ પડી જાય. તમારી બેની પ્રેમ કહાનીની તો વાતું જ અલગ છે. હું તો સાંભળીને જ રાજી રહું છું. અમારે તો કોઈ દી આવું થયું જ નહીં. એ તો તારામાં નથી. બુદ્ધિ હોય ને તો તું પણ બધું કરી શકે. છોડ હવે, જો પાછી આવવાની હોય ને તો ફોન કરજે, અને જો છૂટું કરે ને તો પણ ફોન કરજે. હાલ, હવે મારે ઝઘડવાનો ટાઈમ થઈ ગયો છે, ઓલામને ફોન કરવો જ મારે. સારું હાલ. હા,
જો ને બિચારી કેવી લાઈફ છે યાર. ઝઘડો ન કરે ઘરવાળો તો જિંદગી જીવવાની શું મજા આવે. આમ આખો દિવસ છે ને બાજવાના જ મૂડમાં રહેવાનું. એટલે આવે આપણને મનાવે ત્યારે કેવી મજા આવે જ્યારે મનાવતા હોય ત્યારે નહીં. હે ભગવાન, તું હાવ નવરો બેઠો હોઈશું જ્યારે તે મીરાના ભાઈ લઈખા. ભગવાન કરે ને હવે મને બીજો ઘરવાળો મળે ને તો આવો મળે. ભગવાને પણ મારા લેખ જ કેમ આવા લઈખા હશે? શું કહેતી હતી તું ફોનમાં? હવે બોલ. હું ત્યાં મીટિંગમાં બેઠો હતો અને તું ફોન ઉપર ફોન કરતી હતી. શું લેવું છે તારે? શું લેવું છે? ઓડી લેવી છે. એ વાત મેં ફોનમાં પણ કરી. તારામાં બુદ્ધિ જેવું છે કાંઈ? છે મારી પાસે એટલા બધા પૈસા કે ઓડી લઈ લઉં? તમે મારા પર હાથ ઉપાડો છો? આદિ, ભલે તમારે મારવું હોય તો મારી લ્યો, પણ ઓડી તો જોશે જ. અરે શું ગાંડા જેવી વાત કરે છે? અને તને સમજ નહોતી પડતી કે હું ત્યાં કામમાં છું અને તું મને ફોન કરીને ઘરે બોલાવે છે, ગાડી લેવા જવું છે. શું આ રમકડું છે તે લઈ આવીએ બજારમાંથી? તો એમાં રાડું શું પાડો છો? ધીમે ધીમે બોલો ને તો પણ મને સમજાય છે. અરે તે તો હવે બહુ કરી છે. મેં છે ને તારા પપ્પાને પણ ફોન કરીને બોલાવી લીધા છે. એ પણ હમણાં આવતા જ હશે. શું? આ નાની એવી ઓડીની વાતમાં તમે પપ્પાને બોલાવી લીધા? હા, નાની એવી વાત છે. હું ત્યાં કામમાં હતો, કહું છું કે હું પછી ફોન કરું, પણ નહીં, મેડમ તો સમજે જ નહીં ને. ફોન ઉપર ફોન, ફોન ઉપર ફોન, જલ્દી આવો, વિડીયો કોલ કરે. તું સમજે છે શું તારા મનને? શું સમજે છે એટલે? તમારી ઘરવાળી છું અને હું વિડીયો કોલ નહીં કરું તો કોણ કરશે? હું બોલમાં. બસ આ જ આવડ્યું છે તમને. સાચું કહું ને તો મીટિંગમાં હશો જ નહીં તમે. જરૂર કોઈ છોકરી સાથે હશો એટલે જ મને મારી અત્યારે. બસ હા જ બાકી હતું. હમણાં તારા પપ્પા આવે ને એટલે કહેજે કે મીટિંગમાં નહોતા, કોઈ છોકરી સાથે ફરવા ગયા હતા બહાર. હા, હું મારા ઘરવાળાની આબરૂ હાથે રહીને કાઢું નહીં? એ તો હું કહીશ બધું કે મારે શું કહેવાનું તારા પપ્પાને. હા હા, તમારે જે કહેવું હોય ને કહી દેજો. પણ આજ છે ને મારો બધો પ્રેમ ઓછો થઈ ગયો. સાચું, મીટિંગમાં હતા જ નહીં તમે. કોણ જાણે કોણ હશે તમારા ભેગી, એટલે જ મારો વિડીયો કોલ ન ઉપાડ્યો. બીજી ખાવી છે? આ શું છે બધું? સારું થયું તમે આવી ગયા. હા શું છે શું? હા શું નથી એ પૂછો. કેમ જમાઈ, તમે મને અચાનક અહીંયા આવી રીતે બોલાવ્યો? અચાનક બોલાવવા જ પડે ને. હા, તમારી છોકરી સમજવી જોઈએ ને. હું ત્યાં ઓફિસમાં મીટિંગમાં બેઠો હતો તો ફોન ઉપર ફોન કરીને મને ઘરે બોલાવે છે કે આપણે ગાડી લેવા જવી છે, એ પણ ઓડી, અને એ પણ આજે જ લેવી છે. તમે આવો ને આવો. 50 વાર મેં ના પાડી કે તું મને ફોન નહીં કર, પણ સમજે તો ને. અત્યારે એને ગાડી લેવી છે. પણ પપ્પા, શું ખોટું કીધું છે મેં? હવે ઓડી ક્યાં મોંઘી છે, અને આમ પણ ડાઉન પેમેન્ટ ભરી દો ને પછી હપ્તે અત્યારે મળે જ છે ને, ઈએમઆઈ ભરતા રહેશું આપણે તો પણ ના પાડે છે. બોલો. અરે એમ નહીં, આ તો ઓડી ગાડી લેવાની એટલે તો એમ કીધું છે, શાક માર્કેટમાંથી રીંગણા બટાકા લેવાનો હોય એ વાત કરી નાખી દે. પપ્પા, તમે શું એમની સાથે ભળી જાઓ છો? જેના ગાડે બેસે એના જ ગીત ગાય. તો શું ખોટું કીધું છે મેં? એક ગાડી જ તો માંગી છે. જુઓ, તમે આને લઈ જાઓ, હમણાં તમારા ઘરે જ રાખો. સમજો, આદિત્ય કહે ને એ બધી વાત એની સાચી છે. આ તો તું ભાગશાળી છો કે તને આવો સારો પતિ મળ્યો છે, એ તારી બધી ઈચ્છા પૂરી કરે છે. અને એ બધી તારી ઈચ્છા પૂરી કરે છે ને એમ તારી ઈચ્છાઓ વધતી જાય છે. એ માણસ છે, એની કંઈક લિમિટ હોય. હા પપ્પા, હા તમારી છોકરીની ડિમાન્ડ પૂરી કરવામાં ને કરવામાં હું ધોવાઈ જઈશ, એટલું યાદ રાખજો. પપ્પા સારું, તમે કહો છો ને તો સાચું જ કહેતા હશો, પણ હું ત્યાં નહીં આવું. હું અહીંયા જ રહેવાની છું. મને આદિ સાથે ઝઘડો ન કરું તો મને તો સાંજે ન પડે સવારથી, એટલે હું ત્યાં નહીં આવું. અરે હું અહીંયા જ રહીશ. ઝઘડો દિવસ અઠવાડિયે 7 દિવસનું અઠવાડિયું હોય એમાં અઠવાડિયાને 12 વાર તો તેને ઝઘડો કરે છે. તો એ કંઈક માણસ છે, એ કંઈ મશીન નથી. તેને પેલું ઝઘડા જ કરવાનું. હું થાકી ગયો છું, તમે લઈ જાઓ ને આને. ના પપ્પા, હું નથી આવવાની. શું છે વૈજા કરો છો તો? નહીં કરું હવે વિડીયો કોલ, નહીં કરું ફોન. અરે ફોન ના કરે તો કઈ નહીં. હા, ઓફિસેથી ઘરે આવીએ ને તો પણ કઈ મોઢું સારું નથી હોતું. દિવસમાં 10 વાર તો મનાવવાની હોય. સવારે જઈએ ત્યારે મનાવીને જવાનું, ઘરે પાછા આવીએ ત્યારે મનાવવાની, સાંજે સૂઈએ ત્યારે મનાવવાની, અને સવારે પાછા જાગીએ ત્યારે મનાવવાની. એટલે મારી જિંદગી મનાવવામાં જ કાઢવાની છે. સારું પપ્પા, તમે જાઓ હવે. નથી લેવી મારે ઓડી. એ ક્યાંય નહીં જાય. તમે છે ને થોડા દિવસ અહીંયા આવી જાઓ એટલે તમને પણ ખબર પડે. જો આવી રીતે રોજ તું ઝઘડા કરીને પછી એ કંટાળી જાય, અને પછી આ નોબત છે આપણે કોર્ટ સુધી પોગે ને એ પહેલા તું સમજી જા તો સારું. સારું, હવે નહીં કરું. નહીં કરવું એટલે મીઠું મોઢું રાખીને વાત કરીને નહીં કરવું એમ. સારું, હવે નહીં કરું. અને ક્યારેય નહીં કરવું એમ કે
અને ક્યારેય નહીં કરું. અને હું મારા પપ્પા 30મી રહે છેલ્લી વાર આવ્યા, હવે હું નહીં આવું અહીંયા. હવે મારા પપ્પા 30મી વાર આવ્યા ને એ છેલ્લી વાર આવ્યા, હવે એ નહીં આવે. તો પણ હું તમને જવા નહીં દઉં. 2 દિવસ તો તમારે રોકાવું જ પડશે. છે ને પપ્પા, એમને જ નથી ચાલતું ઝઘડો કર્યા વગર. મારું તો બહારનું છે. હમણાં મેં કેવી સ્માઈલ આપી હતી, પાછી આપું? આ બધી ખોટી સ્માઇલ છે. અત્યારે તમારી સામે સ્માઇલ કરશે અને પછી તમે શાંત થઈ જાઓ. હવે ઈ ક્યારેય આવી રીતે વાત નહીં કરે ને ક્યારેય આવી રીતે ઝઘડો નહીં કરે. હવે જો આ લે તાર વાત, તને છે ને મારી કસમ છે, જો બીજી વાર આવી રીતે ઝઘડી ને તો સારું, નહીં ઝઘડો. ફરવા જવાનું પણ કહી દો. અઠવાડિયામાં 3 વાર બહાર ફરવા લઈ જાય છે. ફરવા જવાના જે રૂપિયા કમાય છે ને એ વેડફી ન નાખવાનો હોય, બચાવવાનો હોય રૂપિયા. ખાવાનું કહી દો કે 4 ટાઈમ ખાય છે એમ, એટલે એ બંધ કરી દો કાલથી. ઘરે ભલે ને તું 4 ને 5 ટાઈમ ખા. હોટલમાં જવું ને પ્રવાસમાં જવું ને સિનેમા જોવા જવું ને શોપિંગ કરવા જવું ને એટલે હું કઈ રૂપિયાને ઝાડવું છે એની પાસે જ્યારે જ્યારે તું માંગણી કર્યા કરે એવી. ખીચા ખાલી થઈ ગયા છે. સારું પપ્પા, હવે નહીં કરું. હવે તમે જાઓ. હવે જમીન જા હે બેહો. જા બને જમવાનું. હાલો મારે આમે કામ છે, હું જાઉં છું, પછી ક્યારેક વાત. હાલો આવજો. સારું તો હું તે જાઉં. મારે હજી કામ બાકી છે ઘણા બધા. ખબર હતી ને કે ઝઘડો થશે એટલે. આ તો મારા પપ્પાએ જવાબ આપી દીધા. બાકી અત્યારે એવો ઝઘડો કરત ને કાલ ઓડી આવત. મૂળની દહીં નાખી. હાય, કેવા સપના જોયા હતા ઓડીના. 4 બંગડીવાળી ઓડી અને એમાં હું રૂપાળી છોકરી. કેવું કોમ્બિનેશન હતું નહીં? પણ આ તો ઓડીની બદલે ઓડી થઈ ગઈ. પપ્પાને કહેવાની શું જરૂર હતી? હાલ મિરકી, 2-3 દિવસ તો ઘરે રસોઈ કરવી જ પડશે. સોમ ખાતા છે ને, આવતા અઠવાડિયે જોયું જશે ત્યારે. હાય મારી ઓડી. તમે બા બધી વાતે તમારી જીદ જ પૂરી કરતા. હું બરાબર જ નરેશભાઈ, તમે અહીંયા? તમે ભારતીબેન આયા? હા, અમારી દીકરીનું ઘર છે અહીંયા. એવું છે? હા હા, મારી દીકરી આયા જ રહેશે. આ ઘર તો મીરાનું છે ને? હા, તે મીરા મારી દીકરી છે. એનો અર્થ એમ કે તમારી મીરા અને મારી ગોપી પડોશી છે. હા બસ, બે પડો. આ તમારી દીકરી અહીંયા જ છે એમ ને બાજુ? હા, આ રહ્યું બાજુનું જ ઘર. હા. પણ બા આ ભાઈ કોણ છે? તમે આમને કેવી રીતે ઓળખો? અરે અમે તો નાનપણથી ઓળખીએ છીએ. અમે એકબીજાના પડોશી હતા ત્યાંય. અને અહીંયા એની મીરાને પરણાવી છે ને, તો તમે અહીંયા કેમ આવ્યા છો? એ અમારા જમાઈની અહીંયા બદલી થઈ ને, હા. હું મારી દીકરીને મળવા માટે આવ્યો તો. અચ્છા. અને તમને તો ખબર જ છે, તમે મીરાને નાનપણથી ઓળખો છો. નાનપણથી જિદ્દી છે. હા, આમ નાની નાની વાત હોય ને તો જીદ લઈને બેસી જાય ને, પછી તમે પૂરી કરો ને તો હજી માને. હા, ખબર છે હો મને. નાની હતી ને ત્યારથી એવી છે ઈ. બહુ જિદ્દી. અને આ જો ને મારી ગોપી, એની દોસ્તી રાખી રાખીને આ એવી થઈ ગઈ. નહીં તો આ તો એવી મારી ભોળી હતી, જેમ કયો એમ કરે. પણ અટાણે તો જો એ તે કેવી જિદ્દી થઈ ગઈ. બાકી આ તો છે ને, નાની હતી ને ત્યારથી એવી ભોળી હતી ને કે તમે કયો ને ઉઠ તો ઉઠે ને બેહ તો બેહે. પણ હમણાંથી ખબર નહીં એ કેવી જિદ્દી થઈ ગઈ. આ જો 4-5 દી થઈ ગયા રીસામણે આવી છે. હા, એ વાત તમારી બરાબર છે. પણ આપણે છોકરા રીસાઈ જાય તો આપણે ક્યાંય પાંગરવાના ન હોય. આપણે એ બેની વચ્ચે સમાધાન કરવાનું હોય. એટલે વડીલોનું એ જ કામ છે. એટલે જ તો હું એને લઈને આવી છું. ઘરના અને આપણા ઘરની દીકરીઓ હોય એ હારે જાય તો ઝઘડા ક્યારે થાય, એ ઝઘડા મોટું સ્વરૂપ ક્યારે ધારણ કરે. જો આપણે વડીલો એમાં એમ કેવી દીકરીને ચડાવીને કે નાના દીકરી તું બરાબર જ કરશો, તો પછી ઝઘડા મોટું રૂપ ધારણ કરે. બાકી જો સાચી વાત આપણે એમ કેવી જય શ્રી કૃષ્ણ. એવું કાંઈ નથી. આ જુઓ મીરા, તમે જુઓ ને તો આદિત્યભાઈ એની બધી ઈચ્છા પૂરી કરે, એની બધી જ જીદ પૂરી કરે. લ્યો, અને એક અમારે આ લે, કેવી વાત કરેશ. એ અમારા જમાઈ તો એટલા હારા છે ને કે જો આનાથી રંધાય ન રંધાય, વહેલી ઉઠે મોડી ઉઠે તોય કોઈ દી એને કાંઈ કહે નહીં. એની મેળે બધુંય કામ પતાવીને નોકરીએ વયા જાય ને પાછા સાંજે આવી જાય. પણ આને ખીજાય નહીં. અને આ જીદ પૂરી કરવી ને એ અમારી મજબૂરી હોય છે. આખો દિવસ ઓફિસમાં કામ કરતા હોઈએ અને રાત્રે થાકીને ઘરે આવીએ. પૈસાનું ટેન્શન, ઘરનું ટેન્શન
અને ઘરે આવીએ ત્યારે બૈરીનું મોઢું ચડેલું હોય. આ ઘરમાં ઝઘડો ન થાય ને એ માટે થઈને એની બધી જીદને પૂરી કરીએ તો એ લોકો એવું સમજે કે એ તો અમારાથી દબાઈ ગયા છે, અમે જેમ કહીએ ને એમ જ એ કરે. એમને ક્યાં ખબર છે કે અમે લોકો દબાઈ નથી ગયા, પણ છે ને આ ઝઘડો થાય અને ઝઘડા થવાથી આ જુદા થવું પડે ને એના ડરના લીધે આ બધું સહન કરીએ છીએ અને તમે જે ડિમાન્ડ કરો છો ને એને પૂરી કરીએ છીએ. હા, હવે મને ખબર પડી કે આ મીરાનું જોઈ જોઈને જ મારી દીકરીએ કેવી સમજણી હતી, તોય જમાઈ હારે ઝઘડા કરે, રાંધે નહીં, વહેલી ઉઠે નહીં, વહેલી સૂઈ જાય, એને પાણીનો ગ્લાસ ન દે. એ આવું બધું આનું જોઈ જોઈને શીખી હતી. પણ બટા, જોયું ને કે પુરુષો શા માટે એની બૈરીની જીદ પૂરી કરે કે એ ઝઘડાનું મૂળ મોટું ન થાય ને એટલા માટે. એટલે નહીં કે એને બહુ પ્રેમ કરે છે. બટા, નસીબદાર તો તું છે કે તને સાગર જેવો પતિ મળ્યો, કે તારે આટલા બધા નખરા હોય છે તો એ ઉઠાવે છે હસતા હસતા. કોઈ દી લડતા નથી, ઝઘડતા નથી. એનો અર્થ એમ કે એ જ તને બહુ પ્રેમ કરે છે. આ તો મજબૂરીનો પ્રેમ છે. અને હા, અમે જ્યાં પહેલા રહેતા હતા ને ત્યાં પણ મીરાએ આવો જ દેખાવો કર્યો હતો કે મારા પતિ મારું બહુ માને છે, મને બહુ પ્રેમ કરે છે, હું જેમ કહું ને એમ જ એ કરે છે. એવી રીતે ત્યાં પણ ઘણા બધા લોકો વચ્ચે ઝઘડા કરાવ્યા હતા. બાકી રહ્યું હતું તો અહીંયા પણ ચાલુ કરી દીધું તે. આદિ, મને મારી ભૂલ સમજાઈ ગઈ છે. મને હવે ખબર પડી ગઈ છે કે વાંક મારો જ છે. હું જ્યાં હોય ત્યાં મોટી મોટી વાતો કરવામાં ને કરવામાં બીજાના ઘરમાં ઝઘડાઓ કરાવું છું. ગોપી, તારી લાઈફસ્ટાઈલ બરાબર જ હતી. તું અને સાગરભાઈ ક્યારેય ખોટા હતા જ નહીં. આ તો સાચું કહું ને તો મને નહોતું ગમતું કે તમે લોકો શાંતિથી રહો છો. એટલે ખોટા દેખાવામાં ને દેખાવામાં હું તને આવી ચડામણી કરતી હતી. જોયું ભારતીબેન, હવે હું તમને હાવ હાસું કહું ને તો આ મીરાના ઝઘડામાં હું 30મી વાર આવ્યો છું એનું સમાધાન કરવા. એ જ્યારે ને ત્યારે કંઈક ઝઘડે જમાયા રહે અને હું આવીને સમાધાન કરી જાઉં. પાછા 15 દી ન થયા હોય ને ત્યાં પાછા બે ઝઘડે, પાછું હું આવું અને સમાધાન કરી જાઉં. પણ હું એક બાપ છે ને એમ કહું છું કે જે વાક છે ને એ મારી દીકરીનો જ છે. બાકી મારે જમાઈ તો બહુ સારો છે, આવો જમાઈ ન મળે. જોયું ને ગોપી કે સાચી વાત શું છે? અરે મમ્મી, તમે અહીંયા? જય શ્રી કૃષ્ણ બેટા. પણ અહીંયા કેમ ઊભા છો? ચાલો ચાલો આપણે ઘરે જઈએ. આ તો છે ને નરેશભાઈ અમારા જૂના પાડોશી છે, તો બસ અહીંયા મળી ગયા અને એ આ જો એની દીકરીના ઘરના ઝઘડાનું સમાધાન કરાવવા આવ્યા હતા. આ ગોપી મન કહેતી હતી કે તમે કોઈ દી ઝઘડતા નથી, એ રીસાય તો મનાવતા નથી અને બસ તમે તો હારા ને હારા રહ્યો છો. એટલે હું એને કહેતી હતી કે તું નસીબદાર છે કે તને આવો પતિ મળ્યો. પછી એ કહેશ કે આજો આના ઘરમાં તો કેવું ચાલે. તો એ નરેશભાઈ કીધું આ 30મી વાર આવ્યો છું સમાધાન કરાવવા. આજો આ મારી ગોપી છે ને તમારી હારે ઝઘડતી હતી ને એ આના ચડાવવાથી ઝઘડતી હતી અને ઝઘડા કરતી હતી. બાકી તો મારી દીકરી બહુ ભોળી છે, તમે જેમ કહો ને એમ કરે. પણ હમણાં આની ચડામણીથી ચડી ગઈ હતી. હા સાગરભાઈ, ગોપીને હું ચડાવતી હતી કે જે ઘરમાં ઝઘડા ન હોય ને ત્યાં પ્રેમ ક્યારેય ન હોય. અને સાચું કહું તો મારી પણ મેન્ટાલિટી એવી જ થઈ ગઈ હતી કે જો પ્રેમ વધારવો હોય ને અને એને કાયમ માટે રાખવો હોય ને તો ઝઘડા જરૂરી છે. અને સાગરભાઈ, મારા હિસાબે તમારા ઘરમાં પણ બહુ ઝઘડા થયા છે ને, એના માટે હું તમારી માફી માંગુ છું. જો બેન, સાંભળો મારી વાત. ઝઘડા એ જ પ્રેમ નથી, પણ બંને પાત્રોમાં જો સમજણ હોય ને, એકબીજાને સારી રીતે સમજી શકતા હોય ને, એનું જ નામ તો પ્રેમ છે. અને આદિ, હું તમારી પણ માફી માંગુ છું. મને તો એમ હતું કે તમે આ બધું પ્રેમના હિસાબે કરો છો. આજ ખબર પડી કે તમે તો વધારાના ઝઘડા ઊભા ના થાય અને ઘરમાં ખાલી શાંતિ જાળવી રાખવા માંગો છો ને, એટલે અવારનવાર મારી સાચી ખોટી બધી જીદોને પૂરી કરતા હતા. પણ સાચું કહું, હવે ગોપી મારી જેવી નહીં થાય, હું ગોપી જેવી બનીને રહીશ. તમે જેમ કહેશો ને એમ જ કરીશ. મેં તમને કોઈના કહેવાથી બહુ વખત હેરાન કર્યા ને,
તમે માફી ન માંગતા. વાંક તમારો નથી, વાંક તો મારો જ છે. મેં આજે મારા પતિથી વધારે તમારી વાતનો ભરોસો કર્યો. જેમની સાથે રહેતી હતી હું એમને જ ના ઓળખી શકી. જેમ જેમ તમે કહેતા ગયા એમ હું કરતી ગઈ. અને હું તો તમને બેને જોઈને એવી બળતી ને કે શું તમને વાત કરું. એટલે જ તે અમારા લગ્ન જીવનમાં પણ આવી ખરાબ અસર પડી. પણ હવે નહીં, હવે હું ક્યારેય નહીં ઝઘડું તમારી સાથે, અને એવું કોઈ કામ પણ નહીં કરું કે તમને મારા ઉપર ગુસ્સો આવે. અરે ના ના, હવે છે ને આપણે ઝઘડવાનું ચાલુ કરીએ, નહીં? મજા આવશે.